આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ કાર્યક્રમ કોવિડ-19 અનુરૂપ વર્તણૂક માટેના જન આંદોલનમાં કચ્છ ભાગ 5. નમસ્કાર. કોરોના વાયરસ અંગે સાવચેતી રાખવા કોવિડ-19 અનુરૂપ વર્તણૂક માટેના જન આંદોલનને જાણીતા લોક ગાયકોએ પણ સમર્થન આપ્યું છે. સુપ્રસિદ્ધ લોકગાયક માલદે આહિરે જનતાને કોરોના સંદર્ભે સાવચેતી રાખવાની કરેલી અપીલ સાંભળીએ. નમસ્કાર મિત્રો, હું માલદે આહિર, લોક ગાયક ઉપલેટા. આપ સૌ ગુણીજન મિત્રોને, વડીલોને, માતાઓ, બહેનો, દીકરીઓને, બાળકોને નમ્ર વિનંતી, નમ્ર અપીલ કે આપણે કોરોનાને દેશવટો આપવો હશે તો આપણે બહાર નીકળીએ ત્યારે સલામત રીતે વ્યવસ્થિત નાક, મોઢું અને દાઢી ઢકાય એવી રીતે માસ્ક પહેરીએ. બહાર જઈએ ત્યારે અંતર જાળવી અને સલામતી રાખીએ. આ ભયંકર મહામારીને ગંભીરતાથી લઈએ. બહારથી આવીએ ત્યારે વ્યવસ્થિત રીતે સાબુથી હાથ ધોઈએ. આપણે પોતે જ આપણી કાળજી રાખીએ, આપણી દરકાર લઈએ. આપણું શરીર સારું હશે તો જીવનના બધા સુખ ભોગવી શકાશે. એક બાજુ ધંધો છે, એક બાજુ બિઝનેસ છે, એક બાજુ સત્તા અને સંપત્તિ છે, અને એક બાજુ આપણું શરીર છે. શરીર મહામૂલ્ય છે, કિંમતી છે, એને સાચવીએ અને કોરોના જેવી ભયંકર મહામારીથી બચવા માટે એટલી કાળજી રાખીએ. નાક, મોઢું ત્યાં હાથ ન લઈ જઈએ અને સંક્રમણ ન થઈએ, જાજી ભીડભાડ ન કરીએ અને આપણે જ આપણી કાળજી રાખીએ. આપણા પરિવાર માટે, આપણા સૌ માટે અને આપણા માટે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. જાણીતા લોકગાયક માયાભાઈ આહિરે પણ લોકોને અપીલ કરતા આ મુજબ જણાવ્યું છે. નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આપણે જાણીએ છીએ કે આ કોરોના મહામારી એટલું બધું ભયાનક રૂપ લઈ રહી છે. જ્યાં સુધી એની વેક્સિન ન મળે ત્યાં સુધી આપણે શું કરવાનું? સરકાર તો ખૂબ મહેનત કરી રહી છે, પણ જ્યાં સુધી એની દવા ન મળે ત્યાં સુધી મારી તમારી પાસે એક જ વિકલ્પ છે કે માસ્કનો પૂરેપૂરો આપણે ઉપયોગ કરી માસ્ક બાંધી રાખીએ. બહારથી આવીએ ત્યારે 100% આપણે હાથ મોં ધોઈ લઈએ અને એકાબીજીથી અમુક અંતર રાખીએ અને બહુ ઓછા સંપર્કમાં રહીએ. એવી એક હું કલાકાર તરીકે આ બધાને હું ખાસ ભલામણ કરું છું. અને સરકાર સાથે જે કાંઈ આપણા નિયમો જે જોડાણા છે એનું પૂરેપૂરું આપણે પાલન કરીએ. આપણે જ ડૉક્ટર બનીએ, આપણે જ પોલીસ બનીએ અને આપણે જ સફાઈ કામદાર બનીએ તો જ આ મહામારી સામે આપણે લડી શકશું. એટલે આ બધાને હું વિનંતી કરું છું. અસ્તુ. જય શ્રી રામ. માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુઓ, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડથી દૂર રહો, તો જ કોરોના હારશે, તમે જીતશો. ગુજરાતી સુગમ સંગીતના નિપુણ કલાકાર વિભાબેન રાસબિહારી દેસાઈ પણ આ અભિયાનનો હિસ્સો બન્યા છે. તેમણે કરેલી અપીલ સાંભળીએ. મિત્રો, કોરોનાથી બચવા લોકોને સલાહ આપવાની કે માસ્ક અવશ્ય પહેરો, ભીડભાડથી બચો, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવો, એકબીજાથી સલામત અંતર જાળવો, નાકનો સ્પર્શ ટાળો, હાથ સાબુથી વારંવાર ધુઓ, તો કોરોના હારશે જ, તમે જીતશો જ. આભાર. कोविड-19 से बचाव और सुरक्षित रहने के 3 उपाय. मास्क लगाएं, 2 गज दूरी है जरूरी, सुरक्षित दूरी रखें, हाथ और मुंह साफ रखें. પ્રસિદ્ધ લોકગાયિકા અને કચ્છની કોયલ તરીકે ઓળખાતા ગીતાબેન રબારીએ કોરોનાથી બચવા આગમચેતી દાખવવા સૌને અપીલ કરી છે. કે શહેર મારે રોણા શહેર મારે ચાલી કિસ્મતની ગાડી ટોપ ગેર મારે. ભાઈઓ અને બહેનો, આજકાલ તો કોરોનાની ગાડી ટોપ ગેરમાં છે અને આપણે એનાથી બચવાનું છે. એકબીજા વચ્ચે 2 ગજનું અંતર રાખીએ, ટોળે વળવાનું ટાળીએ, અનિવાર્ય હોય તો જ ઘરથી બહાર નીકળીએ, એકબીજાના અંતરમાં રહીએ પણ એકબીજાથી અંતર રાખીએ, સ્વસ્થ રહીએ, સલામત રહીએ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય. માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો.
હવે સાંભળીએ જાણીતા ગાયક હર્ષી માધાપરિયાનો કોરોના જાગૃતિ સંદેશ. હેલો એન્ડ નમસ્તે. હું છું હર્ષી માધાપરિયા. કચ્છ અને સમગ્ર ગુજરાતની જનતાને મારે 2 હાથ જોડી એટલું જ કહેવું છે કે કોરોનાથી બચવા માસ્ક પહેરો, સામાજિક અંતર રાખો, હાથ સાબુથી વારંવાર ધુઓ અને ભીડભાડથી દૂર રહો. યાદ રાખો, માસ્ક તમારું કોરોના કવચ છે. માસ્ક અવશ્ય પહેરો, એકબીજાથી સલામત અંતર જાળવો, હાથ સાબુથી વારંવાર ધુઓ, નાકનો સ્પર્શ ટાળો, ભીડભાડથી દૂર રહો, તો જ કોરોના હારશે, તમે જીતશો. પ્રખ્યાત હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયાએ કરેલી અપીલ સાંભળીએ. કોઈ વસ્તુ કાયમ નથી. દાખલા તરીકે આજે સાંજે રાત પડી ગઈ તો ડરવાની જરૂર નથી. રાત પડે એટલે સવારે પાછો સોનાનો સૂરજ ઉગતો હોય છે. એમ કોરોના મહામારી કાયમ નથી. હમણાં ધીમે ધીમે ઓછી થઈને પૂરી થઈ જાય, પણ દરેક લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે. આપણા વડાપ્રધાન મોદી સાહેબ, આપણા ગુજરાતના જ માનનીય મુખ્યમંત્રી રૂપાણી સાહેબ એ કહે છે એ ફરજનું પાલન આપણે કરવું જોઈએ. દરેક લોકો માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે તો કાંઈ આમાં કોઈને વાંધો આવતો નથી. ગભરાવાની કોઈએ જરૂર નથી. આપણે મોબાઈલમાં SMS આવે તો એ કેમ ધ્યાનથી આપણે વાંચીએ છીએ. એમ S એટલે સેનેટાઈઝર, એમ એટલે માસ્ક પહેરવું અને S એટલે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું. જય ગરવી ગુજરાત. અને આ સાથે આ વિશેષ કાર્યક્રમ અહીં પૂરો થયો. સંકલન અને નિર્માણ અશરફ નથવાણી, પઠન નેહલ ઠક્કર. નમસ્કાર.